અનામતને લઈને પાર્ટી દ્વારા જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં એક રીતે કહી શકાય કે આજે એક અનોખો કાર્યક્રમ પાટીદારો દ્વારા આપવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં પાટીદારો ભેગા થયા હતા અને એક ડ્રો કરવામાં આવ્યો હતો અને ડ્રોમાં લગભગ 30 વ્યક્તિઓના નામ કાઢવામાં આવ્યા છે, જેની અંદર સુરત શહેરના 5 થી 7 જેટલા એમએલએ છે અને 2 એમપી છે તથા તેની અંદર મેયર અને નેતા વિરોધ પક્ષનો પણ સમાવેશ થાય છે। આ તમામ વ્યક્તિઓના ત્યાં એક ગઠિત થયેલી પાટીદારોની 5 થી 10 સદસ્ય જે ટીમ છે તે જશે। એ લોકો ગુલાબ આપશે પ્રથમ અને ત્યારબાદ 3 પ્રશ્નો પૂછશે। પહેલું કે પોલીસ દમન છે તે બાબતે તેમનું શું માનવું છે અને શું કહેવું છે, એ સિવાય જે બીજો પ્રશ્ન હશે તે હશે કે અનામત બાબતે તેમના શું વિચાર છે અને ત્રીજો તેઓ શું સંદેશો આપવા માંગે છે। આ 3 સવાલોના જવાબ લઈને શાંતિપૂર્વક જે કમિટી છે તે ત્યાંથી નીકળી જશે અને આ જે ક્રમ છે એ 30 વ્યક્તિઓના ત્યાં નેતા કરવામાં આવશે અને ત્યારબાદ જે રિપોર્ટ આવશે એ રિપોર્ટના આધારે આગામી રણનીતિ તૈયાર થશે અને તે પ્રમાણે આંદોલન જે ચલાવવામાં આવી રહ્યું છે અનામતને લઈને તેને આગામી સ્વરૂપ આપવામાં આવશે। જી અનિલ, આભાર આ માહિતી બદલ।